નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું હે તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે તમામ રાજ્યના હેલ્થ વિભાગ સાથે સમીક્ષા કરી હતી અને હોસ્પિટલમાં કોરોના સામે લડવાની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી। ચીનમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ ભારતમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ગાંધીનગર 3 અને અમદાવાદમાં 7 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે। અમદાવાદમાં નોંધાયેલા 7 કેસ તમામ એક સપ્તાહના છે, જેમાં 7માંથી 5 કેસ વિદેશના અને 2 કેસ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે। વિદેશથી આવેલા 5 દર્દીઓ ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરથી આવેલા છે। ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ વિશ્વમાં જોવા મળી રહેલ એક વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી। આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે, જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખીલી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે। આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે, ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ રદિયો આપ્યો છે। આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો કે ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે। અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને રહીશું। રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે। આ બધાની વચ્ચે શિયાળાની સિઝનમાં જ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 6 લોકોના મોત થયા છે। વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 3 લોકો, સુરતમાં 2 લોકો અને વડોદરાના એક વ્યક્તિ મળી કુલ 6 લોકોના મોત થયા છે। આ તરફ હાર્ટ એટેકની ઘટનામાં 6 લોકોના મોત બાદ મૃતકોના પરિજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ 47 MOU કરવામાં આવ્યા છે। વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે ₹1.56 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે MOU કર્યા છે। તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે 7.59 લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે। 25 ડિસેમ્બર નાતાલની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનર G.S. મલિક દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને રાત્રિના 12 થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી છે, જો કે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઈ છે। શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે। દેશભરમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે, તેને લઈને હવે કર્ણાટક સરકારે મંગળવારે એક કોવિડ-19 એડવાઇઝરી જાહેર કરી છે, જે અનુસાર 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, અન્ય બીમારીથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું જોઈએ, લોકોને બંધ, ખરાબ હવાદાર સ્થળ અને ભીડવાળી જગ્યાએ જવું જોઈએ નહીં। સપ્તાહના અંતિમ દિવસે વધેલા સોના ચાંદીના ભાવમાં આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનાએ પણ 63,000નું સ્તર ગુમાવ્યું છે, જ્યારે ચાંદી પણ 75,000ની નીચે પહોંચી ગયું છે। આજે સવારે 10:55 વાગ્યે MCX પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.30% ઘટાડા સાથે 62,005 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે। યાર્ડમાં કપાસ અને લસણે ખેડૂતોને કર્યા ખુશ। રાજકોટ યાર્ડમાં 35 થી 36 જણસીની આવક થઈ હતી, જ્યારે શાકભાજીની પણ મબલક આવક થઈ હતી। સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટ યાર્ડમાં 36 જણસીની અને પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટ યાર્ડમાં 35 પાકની આવક થઈ હતી। કપાસ અને લસણના પાકે ખેડૂતોને રાજી કરાવ્યા હતા।
જ્યારે ડુંગળીના પાકે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે. યાર્ડમાં 5,200 ક્વિન્ટલ કપાની આવક થઈ હતી. કપાસના ભાવ 1,111 થી 1,479 રૂપિયા એક અમણના બોલાયા હતા. ખેડૂતોને એક મણ ડુંગળીના 141 થી 461 રૂપિયા જ ભાવ મળ્યા હતા, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. ટુકડા ઘઉંની આવક 2,450 ક્વિન્ટલ થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 532 થી 100 રૂપિયા અમણનો બોલાયો હતો.